હે લીલાધર કૃપા કરો. ભગવાનની ક્ષમા. ઇન્દ્ર સ્વર્ગમાં, પણ એ દિવસે બીજી એક ઘટના ઘટી છે. નંદ બાવા એ સાંજે કાલિંદીજીની અંદર સ્નાન કરવા ગયા છે, પણ સ્નાન કરવાનો પણ એક સમય છે. ગમે ત્યારે સ્નાન કરાય નહીં. વરુણ ભગવાનની ચોકી છે જળ ઉપર. વરુણ ભગવાનના ગમે તેવી દશામાં પણ સ્નાન ન કરાય. અને એ અપરાધ નંદ બાબાથી થયો. એટલે વરુણ ભગવાન નંદ બાબાને પાશથી બાંધી અને વરુણ લોકમાં લઈ ગયા નીચે. અને ઠાકોરજીને ખબર પડી, मां बाबा कहाँ है, क्या गया, पता नहीं. स्नान करने के लिए गए थे, वापस आए नहीं, पाछा नहीं आ गया. ઠાકોરજીને ખબર પડી ગઈ કે આ સ્નાન કરવાનો સમય નથી, એટલે આવું વરુણ જ કરી શકે. સીધા વરુણાલયની અંદર ભગવાન પ્રવેશ્યા છે. કાલિંદીજીના ઘરામાંથી વરુણ લોકમાં સીધા ભગવાન ગયા અને જ્યાં ભગવાનને વરુણે જોયા, વરુણે દોટ મૂકી છે અને સીધા ભગવાનના પગ પકડ્યા છે. જો આ લાલોય લગ્ન કરવા ઉતાવળો થાય છે. એને આવવાની ઉતાવળ, ઝટ કામ પતાવવાની ઉતાવળ અને જવાની એ ઉતાવળ. વરુણે ભગવાનના પગ પકડ્યા છે. નંદ બાબાને સરસ મજાના બેસાડ્યા છે, આનંદ કરાવ્યો છે વરુણે. અને પહેલા ભગવાનની માફી માંગી છે, ક્ષમા કરજો હો ભગવાન. પણ આપણે જ્યાં જ્યાં ઓળખાણ હોય તે એવી રીતે વાત કરી શકાય ને. ભલે ને સરકારી ખાતું હોય, પણ સીધું કહેવાતું હોય ત્યાં કહી શકાય. આવું ના કરાય હો, આવું ના ચાલે. એટલે ભગવાને ખાલી વરુણની સામું જ જોયું. એટલે વરુણ કહે છે, ન સ્નાન કરવાના સમયે બાબા સ્નાન કર રહે થે ના, ઇસીલિए લેકે આયા. ભગવાન કીધું એમ તમે ક્યારેય વાંકમાં જ નથી આવતા, તો અમે તમને નથી જવા દેતા. અને ટાઈમ ટુ ટાઈમ પહોંચે તો છે જ ને, આવું તમારાથી થાય જ કેમ? ભગવાને કંઈ કીધું નથી, પણ વરુણ જ એકલા બોલી રહ્યા છે. ભગવાનને કહે છે, પણ એવું કંઈ હતું નહીં મારા મનમાં. પણ આ બાબાને અહીંયા લાવવાનું કારણ, ઘણા સમયથી આપના દર્શન થયા નહોતા. આપ આ બહાને વરુણાલયમાં પધાર્યા છો, કારણ કે આપ તો સાક્ષાત કરુણા વરુણાલય છો.